નમસ્કાર, જીએસટીમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. શું તમારો ધંધો નથી ચાલતો? શું તમે નવી કંપની ખોલી છે પણ બ્રાન્ડિંગ થઈ શક્યું નથી? તમારી કંપનીનો કોઈ ભાવ નથી પૂછતું? અથવા તો પછી તમારી કંપનીની છાપ ખરડાયેલી છે? તો નેપાળની કુદરતી હોનારત તમારા માટે એક સારી તક લઈને આવી છે. કેટલાક તત્વો નેપાળના ભૂકંપ પીડિતોને મદદ કરવાના બહાને ખુદને મદદ કરવામાં લાગી ગયા છે. શ્રદ્ધાંજલિ આપવાના બહાને પોતાની ખરડાયેલી ઇમેજ સુધારવાની તક શોધી લેનારા પણ જાગી ગયા છે. માત્ર કંપનીઓ જ નહીં, સંસ્થાઓ, નેતાઓ અને કહેવાતા સમાજસેવકો પણ નેપાળના ભૂકંપ પીડિતોનો ઉદ્ધાર કરવા માટે જાણે નીકળી પડ્યા છે. ફૂટી નીકળેલી ઘણી સંસ્થાઓ ભૂકંપ પીડિતો માટે ફંડ ઉઘરાવવામાં લાગી ગઈ છે. ફોટા પર ફોટા પડવા લાગ્યા છે અને અતિશયોક્તિ ભરપૂર પબ્લિસિટી કરીને જોરદાર બ્રાન્ડિંગ થઈ રહ્યું છે. અત્યારે માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં એમ તમામ પ્લેટફોર્મ પર દેખાડાનો ફોટો યુગ જામ્યો છે. ઇન્ટરનેટ પર આવા દંભની તસવીરો જાણે હજારો મેગાબાઇટ કચરો ભેગો કર્યો હોય એવું લાગે છે. આ ફોટો યુગમાં ખરેખર સેવા કરવાની ભાવના છે અને ગુપ્તદાનની સંસ્કૃતિ છે ખરી, અને છે તો એ ક્યાં ખોવાઈ ગઈ છે એ સવાલ આજે જાગે છે. અને એ અંગે જ અમારી વિશેષ રજૂઆત છે, નેપાળનો ભૂકંપ બ્રાન્ડિંગની તક. અત્યારે રાજનીતિમાં ફોટો યુગ ચાલી રહ્યો છે. નેતાઓ માટે દરેક ક્ષણ એક ફોટો છે. આમ તો નેતાઓ ફોટો માટે જાણીતા છે, એનો પ્રેમ નવો નથી. ફોટો અને પોસ્ટરો ઠેર ઠેર દેખાતા રહે છે. ક્યાંક અભિનંદન તો ક્યાંક સંદેશ આપતા હોર્ડિંગ હંમેશા લાગેલા નજરે ચડી જાય છે. આ ફોટો યુગમાં પણ હવે પ્રગતિ થઈ છે. માત્ર પાસપોર્ટ સાઇઝના ફોટાની જગ્યાએ હવે વિશાળ કદના હોર્ડિંગ આવી ગયા છે. દરેક વાતની સેલ્ફી પ્રગટ થવા લાગી છે. હવે તો કોઈકને સાંત્વના આપવાની હોય તો તેના પણ ફોટા ફરતા થઈ જાય છે. પદયાત્રા હોય અને પ્રચાર યાત્રા હોય અને સભાના ફોટા હોય એ પણ ફરતા થઈ જાય છે. જાણે ચારે બાજુ ફોટા જ ફોટા. 2012ના વર્ષ બાદ રાજનીતિમાં ફોટાનો ઉપયોગ બદલાઈ ગયો છે. એટલી હદ સુધી બદલાયો છે કે હવે ફોટાની પેલે પાર જોવું મુશ્કેલ થઈ ગયું છે. ધ્યાનથી જોવામાં આવે તો રાજનીતિક ચિંતનની જગા ફોટોથી ભરી દેવામાં આવે છે. સવારમાં ટ્વિટર કે ફેસબુક પર ફોટાનો મારો શરૂ થઈ જાય છે. ફોટામાં કોને મળે છે, શું પહેર્યું છે, કોને શું આપી રહ્યા છે, દરેક મુલાકાત એક ફોટામાં ફેરવી એક પ્રપંચ અને પ્રચારનો હિસ્સો બનાવી દેવામાં આવે છે. વિરોધીઓના ફોટોની મજાક ઉડાવાય છે અને પોતાની પાર્ટીના નેતાઓના ફોટાઓનો પ્રચાર કરાવાય છે. દરેક મુલાકાતની ઇનસાઇડ વિગતો બહાર નથી આવતી, પરંતુ ફોટા તરત બહાર આવી જાય છે. ગાંધીજીનું સૂત્ર મારું જીવન જ મારો સંદેશ છે તેને બદલીને નેતાઓએ મારો ફોટો જ મારો સંદેશ છે એવું સૂત્ર કરી દેવું જોઈએ. ત્યારે ફોટોને લઈને રીતસરની રાજકીય હરીફાઈ થઈ રહી છે. જ્યારે કોઈ નેતા કે હોદ્દેદારની છબી ખરાબ થાય કે વિવાદોમાં આવી જાય તો બીજા જ દિવસે કોઈ સ્પોર્ટ ફોટો આવી જાય છે, જેમાં ટ્રેનમાં સફર કરવા લાગે છે, ગરીબોને મળવા લાગે છે. કોઈ વિજયી બને તો તરત ટ્વીટ કરી દેવાનું, ટાઈમલાઈન પર તેનો ફોટો ચડાવી દેવાનો. ક્યારેક એવું લાગે કે નેતાઓએ સુરક્ષા કર્મીઓને સાથે રાખવાના બદલે કેમેરાવાળાઓને સાથે રાખવા જોઈએ. એક પંથ દો કાશ થઈ જશે. જાણે ફોટો જ રાજનીતિક સુરક્ષાનું નવું હથિયાર થઈ ગયું છે. ફોટો હવે લોકતાંત્રિક રાજનીતિક સુરક્ષાનું નવું હથિયાર બની ગયું છે. ટ્રેનમાં બેસે તો તેનો ફોટો ઉતરે, તેનો પણ ફોટો સોશિયલ મીડિયા પર ફોટો બાય ફોટો તુલના થતી રહે છે. જુઓ, ખાલી ડબ્બામાં નેતા એકલા જાય છે અને જુઓ આ બીજો ફોટો, ભરેલી બોગીમાં બધા સાથે જઈ રહ્યા છે. પત્રકારોને પણ માહિતી ઓછી અને ફોટા વધારે મળે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. નેપાળમાં ભૂકંપ આવ્યો છે, ભારે જાનહાનિ થઈ છે અને આપણે જાણીએ છીએ આજે એમને મદદની જરૂર છે. ભારતે ખાસી એમને મદદ પણ કરી છે, બીજા લોકો પણ મદદ કરી રહ્યા છે. એક તક આવી છે, પણ ક્યારેક સવાલ એ થાય છે કે આ તક શું છે? શું આ બ્રાન્ડિંગની તક છે કે પછી સેવા કરવાની તક છે કે સેવાના બહાને પ્રચાર કરવાની તક છે? આ જ વિષય ઉપર આજે ચર્ચા કરવી છે અને આ જ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે પીપી સ્વામી આપણી સાથે છે, જાણીતા સંત છે અને વિહિપના અગ્રણી છે. સ્વામીજી, આપનું સ્વાગત છે. વિજય ઠાકર આપણી સાથે જોડાયા છે, આરએસએસના ગુજરાત પ્રાંતના સહપ્રચાર પ્રમુખ છે.
વિજયભાઈ આપનું પણ સ્વાગત છે. અને જાનકી વસંત સામાજિક કાર્યકર્તા છે, સેવા અને દાનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જાનકીબેન આપનું પણ સ્વાગત છે. સ્વામીજી, એક ભૂકંપ આવ્યો છે, એક એવી તક ઊભી થઈ છે, સેવા કરવી પડે, મદદે જવું પડે, રાહત કરવી પડે. ભારત દોડી ગયું છે રાહત કરવા માટે, સંસ્થાઓ પણ દોડી છે, પણ ક્યારેક આ એક સવાલ પણ આજના જમાનામાં ઊભો થાય છે, ખરેખર સેવા આમાં છે કે થોડો પ્રચારનો ભાવ થોડો વધારે દેખાય છે? સ્વાભાવિક છે કે નીતિમત્તાનું ધોરણ જ્યારે નીચું જતું હોય છે સમાજમાંથી, વ્યક્તિને લોકો વ્યક્તિ તરીકે હૃદયથી ઓળખે, એક સમય એ હતો કે હૃદયમાં ઓળખ રહેતી હતી, પછી દિમાગમાં આવી, એટલે કે એના કામ ઉપર કેન્દ્રિત થયા, અને ભાવાત્મકતા અને કામ બંને છૂટી ગયા પછી માત્ર આંખ ઉપર જ ફોટો દેખાય, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો એમાં અતિશયોક્તિ નથી. પરંતુ સમગ્ર સમાજની અંદર હર એક NGO હોય, સંપ્રદાયો હોય, સાધુ સંતો હોય કે અમીર લોકો હોય, એમણે વાસ્તવમાં સેવા જ જો કરવી હોય તો કોઈ પણ સંજોગે પોતાનું નામ બતાવ્યા સિવાય, ફોટો બતાવ્યા સિવાય જો એમને ગુપ્તદાન તરીકે જો પહોંચાડવામાં આવે તો હું માનું છું કે લેનારને વધારે આનંદ થશે, અને એ આનંદ આપનારને પણ એટલો જ આનંદ થશે અને લેનારને પણ એટલો જ આનંદ થશે. એટલે હું માનું છું ત્યાં સુધી જાહેરાત ઓછી અને વ્યક્તિ સુધી પહોંચવાની ભાવના સાચા અર્થમાં હોવી જોઈએ, તો જ આપણે હિન્દુ રાષ્ટ્ર સમાન નેપાળના આપણા બંધુઓને સાચી સેવા કરી ગણાશે. બિલકુલ, તો જ સાચી સેવા કરી ગણાશે. ગુપ્તદાનનો મહિમા છે. સ્વામીજીએ ગુપ્તદાન મહિનાની વાત કરી. વિજયભાઈ, આ પ્રકારની જ્યારે આપત્તા આવતી હોય છે ત્યારે RSS ખાસું સક્રિય થાય છે, એમના સ્વયંસેવકો સેવા માટે નીકળતા હોય છે. ગુજરાત ભૂકંપમાં પણ આપણે જોયું હતું, એમનું કાર્ય જોયું હતું. આ વખતે એક નાનકડી ઘટના બની હતી. ભૂકંપ આવ્યોના 2 કે 3 દિવસ પછી મુંબઈના ભાજપના એક અગ્રણી છે, શાહીના NC, એમણે એક પોતાનો મેસેજ મૂક્યો હતો કે 20,000 RSSના કાર્યકરો પહોંચી ગયા છે. બાદમાં ખુલાસો કરવો પડ્યો હતો. RSS કહ્યું હતું કે અમે મોકલી રહ્યા છીએ, 20,000ની સંખ્યા છે, એના ઉપર ન જશો, એની અતિશયોક્તિ ન કરતો. ત્યાં પણ એક અમારી બ્રાન્ચ છે, નેપાળમાં પણ છે, એના દ્વારા પણ મદદ થઈ રહી છે અને અહીંથી પણ મદદ કરી છે. કહેવાનો ભાવ એ છે કે આ રીતે જ્યારે અને આજે હું વાત કરી રહ્યો છું, એ સોશિયલ મીડિયા ઉપર આ મેસેજ વહેતો મુકાયો હતો. એને કારણે ખરેખર જે મદદની ભાવના હતી એને કારણે કેટલાક લોકોને ટીકા કરવાનો પણ મોકો મળી ગયો. વિજયભાઈ, તમને એવું લાગે છે ખરું ઘણીવાર આ વૃત્તિ વધી રહી છે આજકાલ, જે રીતે સ્વામીજીએ વાત કરી કે થોડીક આ પ્રકારની વૃત્તિ પણ વધે છે? મદદ કરવી જોઈએ, પ્રચારની વાત પછી હોવી જોઈએ. મદદ કરવી જોઈએ, કેમ કે સેવા એ સ્વભાવ બનવો જોઈએ ખરેખર. અને ભારતમાં ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં સહજ સ્વભાવ છે. આપણે ત્યાં સેવા પરમો ધર્મ એ બિલકુલ સ્વાભાવિક કહેવાય છે. એટલે સેવા એ સ્વભાવ જ બનવો જોઈએ, પ્રચારનો તો કોઈ સવાલ જ નથી આવતો. બેન શાહીના NCએ આવું કયા આધાર ઉપર કહ્યું એ ખબર નહીં, પણ આજકાલ જે સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ છે, ક્યાંકથી માહિતી આવી, કંઈ ચેક કર્યા વગર આપણે મોકલી દીધી અને વિવાદ કરવા કેટલાક લોકો RSSની ટીકા કરવા માટે સતત તૈયાર હોય છે. એમને એક મોકો મળી ગયો. હા, એ વાત નક્કી કે RSSના સહસરકાર એવા દત્તાજી હોસ્પોલે તરત ત્યાં પહોંચી ગયા. સ્વયંસેવકોની અત્યારે તાત્કાલિક ત્યાં જરૂરત એટલા માટે નથી કેમ કે હિન્દુ સ્વયંસેવક સંઘના માધ્યમથી RSS વિદેશમાં અનેક જગ્યાઓ કામ કરે છે, એમ નેપાળમાં પણ કામ કરે છે. અનેક સ્વયંસેવકો ત્યાં કામ કરે છે. જેમ ગુજરાતના ભૂકંપમાં ગુજરાતના સ્વયંસેવકોએ સીધું કામ કર્યું, બિલકુલ એવી રીતે નેપાળના સ્વયંસેવકો નેપાળની હોનારતમાં કામ કરશે. એટલે સ્વયંસેવક મોકલવાનું અત્યારે કોઈ એકદમ એ છે નહીં. કેટલાક ડોક્ટરો ગયા છે તાત્કાલિક જરૂરિયાત હોવાના કારણે. બિલકુલ એ છે. બિલકુલ, આજે વધારે પ્રાથમિક જરૂરિયાત મેડિકલ હેલ્પની હોય છે અને એ રીતે ડોક્ટરની ટીમ પહેલા મૂકવામાં એ વધારે યોગ્ય છે. જાનકીબેન, ચર્ચા આપણે થોડી ગુપ્તદાનની આપણે મહિમાની વાત કરી છે. મદદ કરવા માટે આપણો પડોશી દેશ છે, આપણી સાથે જોડાયેલો છે. સામાજિક સંસ્થાઓ, NGO પણ આ અને તમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ પણ આવા સંજોગોમાં ખાસ સક્રિય થઈને મદદ કરતા હોય છે. પણ જે થોડી એ સારી વસ્તુ છે, પણ જે ચિંતા આજે વ્યક્ત કરવાની વાત છે કે કેટલીક વાર એમાં કેટલાક લોકો એવા આવી જાય છે, કેટલીક સંસ્થા, બધી સંસ્થાઓ માટે નથી, સારું કામ કરે છે, એને એપ્રિશિએટ પણ કરીએ છીએ અમે, પરંતુ થોડો વધારે પ્રચારાત્મક અભિગમ થઈ ગયો એવું લાગે છે. થોડી મદદ ઓછી હોય અને પ્રચારની વૃત્તિ થોડી વધારે, એવું તમને પણ લાગે છે ખરે? અનફોર્ચ્યુનેટલી એવું ઘણું દેખાય છે. અને જે આપે શરૂઆતમાં વાત કરી એમ કે તક છે, આ તો એ તક છે
હવે જેને જે કરવું હોય એ કરવાની તક છે. મારે સેવા કરવી હોય તો એ સેવા કરવાની આ એક ઉત્તમ તક છે, અને મારે એનો ફાયદો ઉઠાવવો હોય તો પણ આ એક ઉત્તમ તક છે. એટલે દરેક સંસ્થાની પોતાની ઉપર નિર્ભર કરે છે, અને ખૂબ જ શરમજનક વાત છે કે જ્યારે સંસ્થા સેવાભાવી સંસ્થાઓ હોય ત્યારે જ્યારે આપણી નજર સમક્ષ બાળકો, બહેનો, લોકો મરી રહ્યા હોય ત્યારે આપણને પ્રચાર કરવાનું સૂઝે જ કેમ, એ વાત જ કંઈ ગળે નથી ઉતરતી. પણ આજના સમાજમાં એવું જ થઈ રહ્યું છે કે કોઈને કંઈક કરવું, અમે તો સંસ્થા લઈને બેઠા છીએ એટલે દરેક જાતના વ્યક્તિઓ સાથે પાલો પડે છે, અને ખૂબ અંદરથી હસવું પણ આવે ક્યારેક, અને અંદરથી ખૂબ જ આપણને દુઃખ થાય કે તમે સેવાના નામે આ કરવા માંગો છો અને પાછળ તરત તમારા બોર્ડ મારી અને ફોટા પાડવામાં જ તમને રસ છે. અરે બાળકો જ્યારે સામે ઊભા છે, જ્યારે બેઠા છે, એમની સાથે કંઈક કરવાનું આવે પણ તમારો એકવાર ફોટો પડી ગયો, મહેમાન આવી ગયા, પતી ગયું એટલે ઊભા થઈને ચાલી નીકળ્યા. આ વસ્તુ આજકાલ જોવા મળે છે. ભાઈએ જે વાત કરી કે જ્યારે આપણે ગુજરાતમાં 15 વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો હતો ત્યારે વિસામો અર્થક્વેક કેમ્પ કેલોરેક્સના ઉપક્રમે આપણે કરેલો, ત્યારે હું પોતે જ હતી ત્યાં, અને સમગ્ર વિસામો અર્થક્વેક કેમ્પનું સંચાલન કરેલું. મને હજી પણ યાદ છે કે એ 2 મહિનાના કેમ્પમાં પુષ્કળ મીડિયા આવ્યું, બીબીસીથી માંડીને બધું જ મીડિયા આવ્યું, પણ અમારો કોઈ ફોટોગ્રાફર નહોતો. એટલે અમારા કેમ્પમાં જે 1000 જણ રહેતા હતા, અહીંયા યુનિવર્સિટીમાં કેમ્પ હતું, એમાં જ એક ભાઈ હતા જે પોતાના ફ્લેટમાંથી બહાર આવીને રહેતા હતા. એમણે કીધું કે બેન, મારી પાસે એક કેમેરા છે સરસ, હું તમારા કેમ્પના થોડા ફોટા પાડું તો તમને વાંધો નથી ને? એવું કંઈક 15 દિવસ પછી આ ભાઈએ આવીને કહ્યું, ત્યારે અમને યાદ આવ્યું કે હા, કદાચ જરૂર પડે, તમે પાડો તો સારું. બિલકુલ, એક ડોક્યુમેન્ટેશન માટે કદાચ એનું થતું હોય અને એક નોંધ માટે અને પેલા હોય તો અયોગ્ય વાત ખોટી નથી, પરંતુ સેવાનો લક્ષ્ય મૂક્યો. સ્વામીજી, તમે ગુપ્તદાનની પણ વાત કરી હતી. આપણે ત્યાં ગુપ્તદાનનો મહિમા છે. ખરેખર કોઈને મદદ કરવી હોય, ગુપ્તદાન કરવું હોય તો કેવું માર્ગદર્શન મળેલું છે આપણા શાસ્ત્રોમાં, અને એને કઈ રીતે આપણે આવા સંજોગોમાં કરી શકીએ? અને માત્ર નેપાળની વાત નથી, ઘણીવાર નાની નાની કોઈ વ્યક્તિને પણ મદદ કરવાની વાત હોય કે કોઈ નાનો કોઝ હોય ત્યારે પણ એક આજે જાહેરમાં દાન કરવાની વૃત્તિ છે, એની સામે ગુપ્તદાનનું મહત્વ કેટલું છે? ગુપ્તદાન એટલા માટે જરૂરી છે કે આપણે સ્વયં માર્કિંગ કરીએ, આપનાર અને લેનાર સામે સામે ઊભા હોય છે, ત્યારે આપનારનો જે ભાવ હોય છે એ ભાવને લેનાર વ્યક્તિની આંખો ઉપર જ્યારે નજર કરીએ તો ખ્યાલ આવે કેટલા શર્મિંદા ભાવથી લઈ રહ્યા છે, કેટલી મજબૂરીના ભાવથી લઈ રહ્યા છે. અને એ મજબૂરીના ભાવથી જ્યારે સહાય લેતો વ્યક્તિ હોય ત્યારે સાચા અર્થમાં આપનારની છાપ એના હૃદય ઉપર રહેતી નથી, મજબૂરીના કારણે લેવું પડતું હોય છે. એટલા માટે ગુપ્તદાન એટલા માટે જરૂરી છે કે પેલા સામે જરૂરિયાતમંદ વ્યક્તિનું સ્વાભિમાન ન હણાય, ગૌરવ ન હણાય, અને સમય અનુસાર એમને કંઈ ને કંઈ મળતું રહે, એ બહુ જરૂરી હોય છે. પછી ગરીબ હોય કે કોઈ સંકટગ્રસ્ત સમય હોય કે ભૂકંપ હોય, કોઈ પણ આફત હોય, એની અંદર સહાય હંમેશા ગૌરવભેર સ્વીકારી શકે આ મેથડ જરૂરી હોય છે. અને એના માટે હું ચોક્કસ કહીશ કે નાના નાના દાતાઓ ઘણા બધા હોય છે, મોટા પણ દાતાઓ હોય છે, અને આપણા દેશમાં સારી સારી, જેમ બહેનશ્રીએ વાત કરી એવી સંસ્થાઓ પણ ખૂબ સારી છે જે સાચા અર્થમાં સેવા કરતી હોય છે. પણ આ તમામ સંસ્થાઓની સાથે દરેક વ્યક્તિ પહોંચી નથી શકતો. તો મારા એક વ્યક્તિગત અનુમાન પ્રમાણે એવું હું માનું છું કે નેપાળને જ્યારે અત્યારે સાચા અર્થમાં જરૂર પડી છે તો ભારત સરકાર અથવા ગુજરાત સરકાર નેપાળ સરકારનું કોઈ પણ ખાતાનો નંબર ભારતની બેંકોમાં ખોલાવી આપે અને નાના નાના લોકો જે હોય દાતાઓ એ એમાં નાખશે તો હું માનું છું ત્યાંની સરકાર અત્યારે આર્થિક રીતે ભેંસમાં તો હોય જ, સ્વાભાવિક છે. એટલે એવા સંજોગોમાં ગુપ્તદાનનું ગુપ્તદાન પણ રહેશે. સરકાર પોતાના સર્વે પ્રમાણે જે તે વ્યક્તિ સુધી પહોંચાડી શકશે. બીજા નંબરમાં જ્યારે કચ્છના ભૂકંપ વખતે અનેક સંસ્થાઓએ ગામના ગામ દત્તક લીધા હતા, અને ગામ દત્તક લીધા પછી આખા ગામના ગામ બાંધી અને પછી અર્પણ કર્યા છે. ધી બેસ્ટ. એ રીતે RSS હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે અન્ય સામાજિક સંસ્થાઓ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, એમના ગામડા બાંધેલા આજે પણ ઊભા છે. બિલકુલ. એમ દત્તક લઈ અને એનો સર્વે કરી મુખ્ય જે સંસ્થાઓ હોય ત્યાં સુધી
એનો સંપર્ક કરી અને ચોક્કસ વ્યક્તિ સુધી સ્વમાનભેર ગૌરવભેર આપણે આપીએ અને એ સહર્ષ સ્વીકારી શકે હસતા મોઢે, એમને પત્ર લખવાનું મન થવું જોઈએ કે આપે જે અમને સહાય કરી હતી સાચા અર્થમાં એનાથી અમે ગૌરવાન્વિત થયા છીએ બિલકુલ. અને અમારી પણ એક ફરજ છે કોઈ પણ માનવી માટે ગમે ત્યારે અમે ઊભા રહીશું. બિલકુલ, એટલે આનંદ આપનારને આનંદ થાય એના અને લેનારનું સ્વાભિમાન જળાય. બહુ અગત્યની વાત કરી છે. એ પ્રકારે દાન થવું જોઈએ જેથી લેનારને સંકોચ પણ ન થાય. ચર્ચા કરવાની પાછળનો બીજો એક જે ઉદ્દેશ્ય હતો, સોશિયલ મીડિયાની સાથે જે રીતે જોડાયો છે એને કારણે આ બ્રાન્ડિંગ થવા લાગ્યું છે મદદનું. સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે ફોટો સંસ્કૃતિ ખુલી ગઈ છે. કામ શરૂ થાય એના ફોટા મુકાય, પરંતુ કામ પૂરું થયું છે કે કેમ એના ફોટા ક્યારે આવતા નથી. ક્યારે આ કામનો થોડો પ્રચાર થાય એમાં કંઈ ખોટું નથી, પણ કોઈ કોઈ એવું લાગે છે કે આમાં હવે અતિરેક થઈ રહ્યો છે. કામ થાય કે ના થાય, ફોટો પડવો જોઈએ અને ફરવો જોઈએ. સોશિયલ મીડિયા પર લાખો મેગાબાઇટ્સના ફોટાઓનો કચરો પેદા થઈ રહ્યો છે. મદદ માટે પહોંચેલા સામાન અને લોકોની તસવીરો ફરવા લાગે છે. યમનથી લઈને નેપાળ સુધી શુભ કાર્ય થયું છે, પણ તે કાર્યને ફોટો કર્મમાં બદલી નખાયું છે. રાહત કાર્યની માહિતી અપાય તો તે બીજાને ઉપયોગી પણ થાય. કેટલાક પદાર્થ પાઠ પણ શીખવા મળે, પરંતુ માહિતી ગાયબ છે. મળે છે તો માત્ર તસવીરો. हिंदी भाषा ना गीतकार અને लेखक नीलेश मिश्रा लखे છે कि गर्व होता है कि भारत पहल कर रहा है, लेकिन पल पल की तस्वीरों का प्रदर्शन कुछ खटक रहा है. મદદની એક ગરિમા હોય છે, તેની સામે પ્રચારની પણ એક મર્યાદા હોવી જોઈએ. જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે. આ વાત ભૂલવી ના જોઈએ. નિસ્વાર્થ સેવાને પ્રચાર સેવામાં બદલવી યોગ્ય નથી. સ્વયંસેવી સંસ્થાઓને પણ આ જ ચેપ લાગી ગયો છે. કેટલાક તો પોતાની કંપનીના બ્રાન્ડિંગ માટે મદદના નામે જાહેરાતો અને પ્રચાર કરી રહ્યા છે. આ ફોટો યુદ્ધનું નવું હથિયાર છે સેલ્ફી. લોકો વાત વાતમાં સેલ્ફી પાડીને મૂકવા લાગ્યા છે. વિચાર વિમર્શ કે લાંબી દ્રષ્ટિ નથી રહી, ફક્ત દ્રશ્યો રહી ગયા છે. રાહુલ ગાંધીની યાત્રાના દરેક ડગલા અને પગલાની તસવીરો ફરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યાં જાય ત્યાં ચાહકો સાથે સેલ્ફી ખેંચાવે છે. તેમના પણ ડગલા અને પગલાની તસવીરો ફરતી રહે છે. ફોટો યુદ્ધમાં આમ આદમી પાર્ટી પણ પાછળ નથી. જનસંપર્કના ફોટાના ઢગલા થઈ જાય છે. મંત્રી લોકોને મળે તેની તસવીરો આવે, પણ મુદ્દો શું હતો તેની વાત તો કદી આવે જ નહીં. ડેમોક્રેસી કોરિયોક્રેસીમાં બદલાઈ ગઈ હોય તેમ લાગે છે. દરેક પ્રસંગની કોરિયોગ્રાફી, થીમ અને ડિઝાઇન નક્કી થઈ જાય છે. ટીવી પર તેનું પ્રસારણ, સોશિયલ મીડિયા પર પ્રચાર અને સેલ્ફી. જીવનની દરેક પળને એક એક તસવીરની ફ્રેમમાં કેદ કરી લેવાની આ હરીફાઈમાં નાગરિકને તેના સેલ્ફનું કલ્યાણ ભૂલવાડી તેમને સેલ્ફી જાગૃત નાગરિક બનાવી દેવાનો જાણે ખેલ ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો સેવાનો પ્રચાર થઈ રહ્યો છે અને એની જ આપણે ચર્ચા કર્યા છીએ. જાનકીબેન, આપણે પૂછવું છે, સંસ્થાઓ સાથે તમે સંકળાયેલા છો, ફરી એકવાર કેવું છે, એપ્રિશિએટ કરીએ છીએ જે લોકો મદદ કરે છે, પણ આ જે સેલ્ફીનો યુગ આવ્યો છે ખાસ કરીને સોશિયલ મીડિયાને કારણે, અને એમાં કેટલીક સંસ્થાઓ ખાસ કરીને પોતાનું નામ જોડીને બ્રાન્ડિંગ કરે છે અને એને પબ્લિસિટી માટે એટલો બધો આગ્રહ રાખતા હોય છે, ત્યારે અમને સવાલ થાય છે કે મૂળભૂત ઉદ્દેશ્ય શું છે? સેવા કરવી કે પછી બ્રાન્ડિંગ કરવી? એટલે આમાં ભેદરેખા ક્યાં રાખવી ને મર્યાદા ક્યાં સુધી રાખે, અને એ મર્યાદા ન ચૂકાય માટે શું કરવું જોઈએ? વાત એ શબ્દ બહુ જ સરસ છે. દેર ઇઝ અ વેરી ફાઇન લાઇન. એક Fine line, ભેદરેખા બિલકુલ. બહુ જ ફાઇન છે. કારણ કે આજની આપણે જ્યારે વાત કરીએ તો આપણો ફલક ઘણો વિશાળ છે પહેલાંના કરતાં, અને આજે આપણે એક ગ્લોબલ પ્લેટફોર્મની વાત કરીએ છીએ. આપણે કનેક્ટ થયા છીએ. આપણે માત્ર એક નાનકડી જગ્યાએ વાત કરીને એક ગુપ્તદાન આપ્યું, બીજાને ખબર પણ ના પડી, એ જમાનો કંઈક જુદો હતો કદાચ. બિલકુલ. અત્યારે આપણે ગ્લોબલી કનેક્ટ થયા છીએ અને ખૂબ મોટા વિશાળ પ્લેટફોર્મ ઉપર છીએ. એટલે આ જે સોશિયલ મીડિયા છે એ એક બહુ જ સરસ પ્લેટફોર્મ તરીકે પણ એનો યુઝ થઈ શકે. હું તમને એક નાનકડો એક્ઝામ્પલ આપું. લગભગ 7-1 વર્ષ પહેલાં સંવેદના સંસ્થા, જેની સાથે હું કામ કરું છું, એટલે સંવેદનામાં અમારે બાળકો છે મ્યુનિસિપલ શાળાના, એમની સાથે શિક્ષણનું કામ કરીએ છીએ. તો ત્યાં અમારે અમેરિકાથી એક છોકરો આવેલો વોલન્ટિયર તરીકે, રાહુલ, અને એ ખૂબ સરસ રીતે જોડાયો. અંગ્રેજી હતું, એને ગુજરાતી માંડ બોલતા આવડતું હતું. એક જ મહિનામાં અને 8 મહિના સુધી
સંવેદનામાં હતો અને ઇંગ્લિશ ભણાવવાનો હતો બાળકોને. ખૂબ સરસ રીતે જોડાયો. એણે કીધું કે બેન મારી વર્ષગાંઠ આવે છે અને હું મારી જાતે પગભર છું, હજી હમણાં જ ગ્રેજ્યુએટ થયો છું, મારી પાસે એટલા પૈસા નથી, પણ મારી વર્ષગાંઠ આવે છે, મારે આ બાળકો માટે કંઈક વિશેષ કરવું છે, તો હું કંઈક મારા પ્લેટફોર્મના મદદથી પૈસા ઊભા કરી શકું. મેં કીધું ભલે કર. એ વખતે ફેસબુક શરૂ થયું હતું પણ આટલું બધું પોપ્યુલર નહોતું. 7 કે 8 વર્ષ પહેલાંની વાત છે. અને એણે એના પોતાના ફોટા બાળકો સાથે લીધેલા અને મૂક્યું એના ફેસબુક ઉપર, અને એમાં એણે એનો પોતાનો એક્સપિરિયન્સ લખ્યો કે મને એવું લાગે છે કે હું જેને નેસેસિટી ગણું છું કે મારે માટે આટલી જોઈએ જ, એ વસ્તુ પણ અહીંયા નેસેસિટી તો શું લક્ઝરીમાંય નથી આવતી. એટલે મારી પાસે બધું બહુ જ છે એવું મને અહીંયા આવ્યા પછી લાગે છે. મારા બાળકોની સાથે એમના ઘરે જવાથી મદદ કરવી જોઈએ અને એવું એને લાગ્યું મદદ કરવી જોઈએ. અને એણે આ વસ્તુ ફેસબુક પર મૂકી અને અઠવાડિયામાં જે આવ્યો અને એણે કીધું કે બેન મારે કંઈક 60,000 રૂપિયા જેટલા US ડોલર્સ ભેગા થયા છે અને શું આનાથી હું બાળકો માટે એ લોકોને એક સરસ પાર્ટી આપી શકું? એટલે મારા આંખમાં તો એક આંસુ આવી ગયો. મેં કીધું ભાઈ $1 એક છોકરાને આપણે અહીંયા જમાડી શકીએ. એમ તો પૈસા આવતા જ ગયા સોશિયલ નેટવર્કિંગ થ્રી, અને એ પણ એક જગ્યાએથી નહીં, કેટલા લોકો સુધી એને બિલકુલ એનો સારો ઉપયોગ પણ કરી શકાય છે જો આપણે ઈચ્છીએ તો. બિલકુલ બિલકુલ. વિજયભાઈ, બીજો જે વાત કરી હતી નેપાળમાં સંદર્ભમાં એટલા માટે એક સવાલ ઉભો થાય છે. એક તબક્કે એવું પણ આવ્યું હતું, ચીન પણ ત્યાં મદદ કરવાની કોશિશ કરી રહ્યું હતું, ભારત છે પોતાની સારી છાપ ઊભી થાય માટે કોશિશ કર્યું હતું, એક પ્રકારની સ્પર્ધા જામી હતી. એ સમયે એ પ્રકારનો પણ એક સૂર ઉઠ્યો હતો વિજયભાઈ કે ભાઈ નેપાળવાળા એવું લાગ્યું તમે એટલા બધા સહાય ન કરો, અને સ્વામી જે વાત કરી નેપાળના લોકોનું સ્વાભિમાન જળવાય એ રીતે આપણે મદદ કરવું જોઈએ. તમને લાગે છે નેપાળમાં આપણે ભારત એવી રીતે મદદ કરી શકું છે કે એમાં પણ થોડો આપણે અતિરેક થયો એવું લાગે છે? નહીં, એવું કંઈ અતિરેક જેવું કંઈ છે નહીં. નેપાળ એકદમ બિલકુલ આપણું પડોશી છે. સાથે સાથે સાંસ્કૃતિક સંબંધો યુગોથી છે એમ કહી શકાય. બિલકુલ. હિન્દુ રાષ્ટ્ર તરીકે આ ભૂમિ પર માત્ર નેપાળ જ થોડા વર્ષ સુધી હતું. એ સંજોગોમાં આપણે નેપાળીઓને એવું વધારે કહેવાની જરૂર છે કે તમે અમારા સહયોગી છો, અમારા ભાઈ છો, ને એમાં અમે તમને મદદ કરી રહ્યા છીએ, અમે કોઈ ઉપકાર નથી કર્યા. એવું તમને લાગે છે? એવો મેસેજ આપણે આપવો જોઈએ. મને લાગે છે કે અત્યારે જે રીતે મદદ થઈ રહી છે એમાંથી ભાવ તો એવી રીતે જ આવે છે. નેપાળના રાષ્ટ્રપતિજીનો ગઈકાલે ઇન્ટરવ્યુ મેં જોયો, એમણે પણ આપણા વડાપ્રધાનની એ રીતે વખાણ કર્યા કે મને માત્ર 1 કલાકમાં એમણે ફોન કર્યો. કેટલી મદદ મળી, કેવી રીતે મળી એની એમણે વાત નહીં કરી, પણ જે સહૃદયતાની વાત હતી એમની જ એમણે વાત કરી. અને સ્વાભિમાન તો સ્વાભાવિક હોવું જ જોઈએ. નેપાળના લોકો ખમતીધર છે, બિલકુલ બહુ જ મહેનતુ લોકો છે, પહાડી લોકો છે. એ લોકોને કુદરતે આ એક તમાચો માર્યો છે એટલે આપણે એમને મદદ કરવાની જરૂર છે. બાકી નેપાળને બીજી રીતે કોઈ મદદ કરવાની જરૂર છે નહીં. રહી વાત ચીનની, તો ચીનના કેટલાક બીજા પ્રકારના ઉદ્દેશો છે. બિલકુલ. આખા એશિયા અને સાઉથ એશિયામાં એને પોતાનું વર્ચસ્વ જમાવવું છે એટલે, અને એ નેપાળનો એવી રીતે ઉપયોગ કરવા માંગે છે એટલે આપણે વધારે સારી રીતે બિલકુલ એના માટે આપણે વધારે સક્રિય થવું પડે. નેપાળ મજબૂરીમાં પણ એવા લોકોની મદદ ન લે બિલકુલ બિલકુલ જે આ આખા દક્ષિણ એશિયાનું સંતુલન બગાડવા માંગે છે. બિલકુલ એ સંતુલન જળવાય એ પણ એક જવાબદારી. આંતરરાષ્ટ્રીય ફરજ પણ ભારતની છે, એટલે પણ કરવું જોઈએ. જી બિલકુલ. એટલે એ માટે આપણી ફરજ પણ હતી, આપણો પડોશી દેશ છે ને એક મોટા રાષ્ટ્ર તરીકે હતું. સ્વામીજી ફરી એકવાર એ જ વાત પર આવીએ છીએ, સ્વાભિમાન જળવાય નેપાળનું, અને એ રીતે આપણે મદદ કરીએ. અને માત્ર નેપાળનો નથી, કોઈ એક વ્યક્તિને પણ મદદ કરવાની વાત આવે ત્યારે તમે જે વાત કરી એનું સ્વાભિમાન જળવાય, એને લેતા આનંદ આવે અને આપણને દેતા આવે, એ જ થવું જોઈએ. આ કિસ્સામાં થયું છે. અને તમારો ઓવરઓલ આ તમે ધાર્મિક ક્ષેત્ર સાથે અને સામાજિક ક્ષેત્ર સાથે પણ સંકળાયેલો છો, તમારો અનુભવ છે અને નાનકડી ટીપ એકદમ ટૂંકમાં ખરેખર કેવી રીતે આપવી જોઈએ કે સ્વાભિમાન જળાય અને આનંદ પણ આવે? ભારત એક એવો દેશ છે, અહીંયા 3 પ્રકારના સ્ત્રોતો પડ્યા છે. સમગ્ર નેપાળને પુનઃનિર્માણ, આખા નેપાળનું પુનઃનિર્માણ કરવું હોય એટલી તાકાત ભારતમાં પડી છે. એ રીતે પડી છે કે આપણે ત્યાં દાનના અથવા સહાયના 3 સ્ત્રોતો પડ્યા છે. એક તો ભારત સરકાર પોતે સ્વયં પોતાની તેજરીમાંથી રોડ, હોસ્પિટલો, શાળાઓ વગેરેનું નિર્માણ કરી શકે છે. આપણો સમાજ છે, હિન્દુ સમાજ, એ દાતા છે અને દાતા તરીકે પ્રસિદ્ધ છે. એ લોકોના મકાનો, કપડાં અને અનાજથી સંપૂર્ણપણે એ સમગ્ર નેપાળને ભરી શકે છે.
અને આપણો ત્રીજો સ્ત્રોત છે મંદિરો, કે જ્યાં ધન સંપત્તિ હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ એકત્રિત કરવામાં આવી છે. એટલે ત્યાં જેટલા પણ મંદિરો ધ્વસ્ત થયા હોય એ ત્રીજા સ્ત્રોતથી મંદિરોનું નિર્માણ કરી આપે અને સંસ્કૃતિનો જે વારસો છે, બંનેનું જે મૂળભૂત સંબંધ છે, જેને સગાઈ કહી શકાય અથવા બ્લડ રિલેશન કહી શકાય, એ ધર્મ સંસ્કૃતિનો આધાર પાયો છે. એટલે જેટલા પણ મંદિરો તૂટ્યા હોય એ તમામ મંદિરો, અહીંયાના ભારતના મોટા મંદિરો જે છે, આવકની સ્ત્રોતવાળા છે, એ મંદિરોનું નિર્માણ કરે, સમાજ અન્ન વસ્ત્ર અને આશરાથી નિર્માણ કરે, અને ગવર્મેન્ટ રોડ રસ્તા અને આરોગ્યનું રક્ષણ બિલકુલ કરે. શક્ય એટલી સ્વામીજી, આપણો સમય આપણી પાસે ઓછો છે, યોગ્ય રીતે આપણે વાત કરી, શક્ય એટલી મદદ કરવી પડશે, સરકારે મદદ કરવી પડશે, સામાજિક સેવાએ મદદ કરવી પડશે, મોટા મંદિરોએ પણ મદદ કરવી પડશે, અને એવી રીતે મદદ કરવી જોઈએ એ લેનારનું સ્વાભિમાન જળવાય અને આપનારનો આનંદ આવે. ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો આ તે અમારી વિશેષ રજૂઆત. આગળ સમાચાર જોતા રહેજો.